ગુડ મોર્નિંગ મિત્રો. મુસ્લિમ એજ્યુકેશન ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે. મેથેમેટિક્સ 12 સાયન્સ ત્રીજું ચેપ્ટર મેટ્રિક્સ, જેની અમુક એક્સરસાઇઝ અગાઉ કરેલી છે. આજે ફરીથી આપણે બીજી અમુક એક્સરસાઇઝ કરશું. તો સ્વાધ્યાય 3.2 એનો એક્ઝામ્પલ છે. જો એ બરાબર મેટ્રિક્સ આપ્યો છે અને આઈ બરાબર એક મેટ્રિક્સ આપેલો છે. આઈ એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ, જેના અગ્રવિકર્ણ 1 1 હશે અને પ્રતિવિકર્ણ હંમેશા 0 હશે. એને આઈડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય. તો એવો કે શોધો કે જેથી એ સ્ક્વેર બરાબર કે એ -2i થાય. આ મેટ્રિક્સ આપણે આપેલા છે, એના ઉપરથી કોઈ અચળ સંખ્યા કે છે એની કિંમત મેળવવાની છે. તો સૌથી પહેલું કામ શું કરશું? તો અહીંયા આપણને એ નામનો મેટ્રિક્સ આપેલો છે. તો એ નામના મેટ્રિક્સ ઉપરથી પહેલા જરૂર છે એ સ્ક્વેરની. તો આપણે એનો ગુણાકાર એની સાથે કરશું એટલે આપણને એ સ્ક્વેર મળી જશે. તો સૌથી પહેલા એ સ્ક્વેર એટલે એ ડોટ એ બે મેટ્રિક્સ છે, બાજુમાં લખી નાખશું. 3 - 2 4 - 2. હવે બેનો ગુણાકાર કરશું. પહેલા પહેલી રો 3 - 2 અને બીજા મેટ્રિક્સની પહેલી કોલમ એટલે કે 3 4 એનો ગુણાકાર કરશું. તો 3 × 3 એટલે 9 પ્લસ 2 × -2 × 4 એટલે -8 એટલે 9 - 8 થશે. સેમ એવી જ રીતે પહેલી રો અને બીજી કોલમનો ગુણાકાર કરશું તો -6 + 4 મળશે. એવી જ રીતે બીજી રો અને પહેલી કોલમ એનો ગુણાકાર કરશું તો 12 - 8. બીજી રો અને બીજી કોલમનો ગુણાકાર -8 + 4 મળે છે. એનું સાદુરૂપ આપશું એટલે મેટ્રિક્સ આપણને મળે છે 1 - 2 4 - 4. આ મેટ્રિક્સ આપણને મળ્યો એ સ્ક્વેરનો. આપણું જે સમીકરણ આપેલું છે એ સ્ક્વેર બરાબર કે એ -2i. તો એમાં એ સ્ક્વેરની કિંમત આપણને મળી ગઈ. હવે મેટ્રિક્સ એ તો આપણી પાસે છે જ, આઈ પણ છે. તો હવે મેટ્રિક્સની સમીકરણ જે આપેલું છે એની અંદર બધા મેટ્રિક્સ આપણે રાખી દઈશું. ફરીથી આપણે સમીકરણ લખી એ સ્ક્વેર બરાબર કે એ -2i. હવે એ સમીકરણમાં એ સ્ક્વેરની કિંમત આપણને અત્યારે જે મળી છે 1 - 2 4 - 4 એ રાખી. એના પછી બરાબર કે એની સાથે ગુણાકારમાં એ છે. તો એનો મેટ્રિક્સ પણ આપણને રકમમાં આપેલો છે 3 - 2 4 - 2. તો આપણે એને લખી નાખી -2 એમનામ. અને આઈ એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ આપેલો હોય કે ન આપેલો હોય એ હંમેશા એના અગ્રવિકર્ણ છે એને 0 લખી નાખવાના. અગ્રવિકર્ણ 1 લખી નાખવાનો, બાકીના બધા સભ્યો છે એ 0 લખી નાખવાના. તો અહીં અગ્રવિકર્ણ 1 લખ્યો, બાકીના બધા 0 લખ્યા. હવે એનું સાદુરૂપ આપી દેશું. પહેલા મેટ્રિક્સ છે એમનામ બરાબર કે નો ગુણાકાર છે એ અંદર થશે બધા સભ્યોની સાથે. તો 3k -2k 4k અને -2 એવું થશે. સેમ એવી જ રીતે -2 એની સાથે મેટ્રિક્સ છે તો એમાં પણ 2 નો ગુણાકાર અંદર બધા સભ્યોની થશે. તો પછી 2 × 1 એટલે -2, કારણ કે એમાં નિશાની માઇનસ છે. એ જ રીતે 0ની સાથે 0 જ રહેશે. -2 × 1 એટલે -2. હવે અગ્રવિકર્ણ છે એના સભ્યો અને બાકીના બધા જ સભ્યો એને વચમાં માઇનસ નિશાની છે એટલે સરવાળા બાદ બાકીનો જે આપણે અગાઉ નિયમ ભણી ચૂક્યા છીએ એ નિયમ મુજબ 3k - 2 પહેલા છે a11 ઘટક. એ જ રીતે બીજો ઘટક થશે. સૌથી પહેલા k ની સાથે -2 નો ગુણાકાર એટલે -2k માઇનસ a12 તો 0 છે એટલે -2k - 0. સેમ એવી જ રીતે ચારે 4 સભ્યો છે એ લખી નાખવાના. હવે એના પછીનું સ્ટેપ છે બરાબરની સામેની સાઈડ બે બાજુ મેટ્રિક્સ જે છે એ 2x2 પ્રકારના છે. બેમાં 2 હાર અને 2 સ્તંભ છે. તો હવે બંને મેટ્રિક્સ છે એને એકબીજાની સાથે સરખાવાના. એને સરખા જે ઘટકો છે a11 ઘટક એને સામેના મેટ્રિક્સના a11 ઘટક સાથે સરખાવાનું. આપણે મેટ્રિક્સમાંથી કોઈ પણ એકને લઈ લઈએ સહેલું પડે. તો આપણને a21 ઘટક છે 4k એ આપણને સરળ લાગે છે. 4k બરાબર પહેલા મેટ્રિક્સ છે એમાં પણ 4 છે. તો 4k બરાબર 4 લેશું તો 4 સામે જશે એટલે છેદમાં જશે એટલે 1 થઈ જશે. એટલે k ની કિંમત છે એ 1 મળશે. તો હવે આપણને જે રકમ આપેલી છે
એ સ્ક્વેર બરાબર કે એ માઇનસ 2i એ મેટ્રિક્સની અંદર કેની કિંમત શું થાય મેળવવાની કીધી હતી, તો આપણે કેની કિંમત છે એ આ રીતે મેળવી શકીએ કે કોઈ પણ આપણને સમીકરણ આપેલું હોય એનો ઘન બરાબર એ સ્ક્વેર પ્લસ 5k માઇનસ 2i કોઈ પણ સમીકરણ આપ્યું હોય તો સૌથી પહેલાં જે આપણને એનો ઘન મેળવવાનો કીધો છે તો એનો ઘન મેળવવાનો, પહેલાં એનો વર્ગ મેળવવાનો, પછી એનો જવાબ આવે એનો ફરીથી પાછો એની સાથે ગુણાકાર કરવાનો, તો આવી રીતે એનો ઘન મળશે, પછી એના ઘનનો જવાબ છે એ સમીકરણમાં રાખી દેવાનો. આવી રીતે સાદુરૂપ આપશો. એના પછીનો એક્ઝામ્પલ છે, જો કોઈ મેટ્રિક્સ આપેલું છે એ બરાબર 0 માઇનસ 10 આલ્ફા 10 આલ્ફા 0 અને આઈ એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો સાબિત કરો આઈ પ્લસ એ બરાબર આઈ માઇનસ એ ઇન્ટુ મેટ્રિક્સની અંદર કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. ચાલો સૌથી પહેલાં તો અહીંયા આપણને જે સમીકરણ આપેલા છે મેટ્રિક્સના સ્વરૂપમાં અને મેટ્રિક્સ આપેલો છે એની અંદર બે વસ્તુ છે. ત્રિકોણમિતીય વિધેય બે સ્વરૂપમાં આપેલા છે, એક તો ટેનના સ્વરૂપમાં છે અને એક સાઇન કોસના સ્વરૂપમાં છે. હવે આપણે જે મેટ્રિક્સ આપેલો છે એ ટેનના સ્વરૂપમાં છે અને સાબિત કરવાનું છે એમાં સાઇન કોસના સ્વરૂપમાં છે. તો હવે આપણી પાસે સાઇન કોસના સ્વરૂપમાં ટેનનું સૂત્ર છે, એક સાઇન 2 થીટાનું સૂત્ર છે ટેનના સ્વરૂપમાં. સાઇન 2 થીટાના જો ઘણા સૂત્ર છે આપણી પાસે, ટોટલ 4 કે 5 સૂત્ર છે. સેમ એવી જ રીતે કોસ 2 થીટાના પણ સૂત્ર ઘણા બધા છે, પરંતુ આપણે કોની જરૂર પડશે તો અત્યારે આપણને મેટ્રિક્સ જે આપેલો છે એ ટેનના સ્વરૂપમાં આપેલો છે. તો એ સાઇન કોસના બધા સૂત્રમાંથી આપણે એવું સૂત્ર પસંદ કરશું કે જેમાં ટેનનો ઉપયોગ આવતો હોય. તો એના માટે આપણી પાસે કોસ 2 થીટા એનું સૂત્ર છે 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એ સૂત્ર છે. અને સાઇન 2 થીટા એનું સૂત્ર છે 2 ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. પરંતુ એ 2 થીટાના સૂત્ર છે, જ્યારે અહીંયા આપણને મેટ્રિક્સની અંદર જે સાબિત કરવાનું છે એમાં ખાલી કોસ આલ્ફા કોસ 2 આલ્ફા નહીં, પરંતુ ખાલી કોસ આલ્ફા અને સાઇન આલ્ફા એવું આપેલું છે. તો હવે એનું સૂત્ર શું થશે, બરાબરની સામે જ્યાં થીટા આવતું હતું ત્યાં થીટા બાય 2 થઈ જશે. તો કોસ આલ્ફાનું સૂત્ર શું થશે, કોસ આલ્ફા બરાબર 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2. એવી જ રીતે સાઇન આલ્ફાનું સૂત્ર સાઇન આલ્ફા બરાબર 2 ટેન આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2. તો આ સાઇન અને કોસના સૂત્ર થયા. હવે જે એ નામનો મેટ્રિક્સ છે એમાં ટેન આલ્ફા બાય 2 છે, તો આપણે એને સરળ બનાવવા માટે ટેન આલ્ફા બાય 2 બરાબર કોઈ ધારી લઈ, કોઈ પણ સંખ્યા ધારી શકીએ એક્સ વાય ઝેડ, પણ અહીંયા આપણે ટી લીધું છે તો ટેન આલ્ફા બાય 2 બરાબર ટી લઈ લઈએ. તો એ નામનો મેટ્રિક્સ શું થશે, 0 ટેન આલ્ફા બાય 2ની જગ્યાએ ટી આવશે એટલે માઇનસ ટી અને બીજી રોમાં ટી અને 0. તો હવે જો આ આપણને એ નામનો મેટ્રિક્સ મળી ગયો. હવે આપણે કોસ આલ્ફાવાળું જે સૂત્ર છે એમાં પણ ટેનની જગ્યાએ ટી મૂકી શકશું. તો કોસ આલ્ફાની જગ્યાએ કોસ આલ્ફાના સૂત્રમાં 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2, તો અહીંયા લખી શકશું 1 માઇનસ ટી સ્ક્વેર, કારણ કે સ્ક્વેર છે, છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર અને સાઇન આલ્ફા બરાબર 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. તો હવે આપણે જે ટેનના સ્વરૂપમાં ફોર્મ્યુલા હતી એને આપણે ટેનની જગ્યાએ બધે ફેરવી નાખ્યું અને ટી લખી નાખ્યું છે. હવે જો સાબિત કરવામાં સૌથી પહેલાં આપણને આપેલું છે આઈ પ્લસ એ. આ સાબિત કરવાનું છે, એની ડાબી બાજુ છે આઈ પ્લસ એ. તો પહેલાં આપણે એનો જવાબ મેળવી લઈ અને પછી જમણી બાજુનો જવાબ મેળવશું. જો બેનો સરખો આવતો હોય તો આપણે કહીશું કે બે સાચું છે અને સાબિત થઈ જશે એના ઉપરથી. તો પહેલાં આપણે આઈ પ્લસ એનો જવાબ મેળવી. આઈ એટલે શું થાય, આઈડેન્ટિટી મેટ્રિક્સ, પ્લસ એ બરાબર તો આપણને મેટ્રિક્સ આપેલો છે. તો આઈ પ્લસ એ બરાબર શું થશે, 1 0 આઈની કિંમત અને 0 1 પ્લસ એની કિંમત શું છે આપણી પાસે મેટ્રિક્સ આપેલો જ છે 0 માઇનસ ટેન આલ્ફા બાય 2 ટેન આલ્ફા બાય 2 અને 0. તો આપણે નીચે મેટ્રિક્સ લખેલો છે 1 0 0 1 પ્લસ 0 0 એમ નામ ટેન આલ્ફા બાય 2ની કિંમત આપણે ધારેલી છે એ લખશું માઇનસ ટી અને ટેન આલ્ફા બાય 2ની જગ્યાએ ટી. આપણે બેનો સરવાળો કરી નાખશું
ગુણાકાર સરવાળાના નિયમ મુજબ તો 1 + 0 એટલે 1 - t + 0 એટલે -t જ આવશે, 0 + t એટલે t અને 1 + 0 એટલે 1. તો આપણને મેટ્રિક્સ મળ્યો 1 - t અને t1. આ આપણને કયો મેટ્રિક્સ મળ્યો છે? ડાબી બાજુ i + a બરાબર આપણને જવાબ મળ્યો છે. એને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દે. હવે એના પછી બીજું આપણે સાબિત કરવાનું છે એના બરાબર i - a એની સાથે મેટ્રિક્સ છે cos આલ્ફા sin આલ્ફા સ્વરૂપમાં એ. તો આપણે જમણી બાજુ લખી i - a ઇન્ટુ મેટ્રિક્સ cos આલ્ફા - sin આલ્ફા sin આલ્ફા cos આલ્ફા. સૌથી પહેલું i - a ગુણાકારમાં છે તો i - a એટલે કે એનો આખો મેટ્રિક્સ છે ને આપણે લખી નાખી. i એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ 1 0 0 1 માઇનસ a એટલે આપણો મેટ્રિક્સ છે જ 0 - t અને t 0. એને આપણે આખા કૌંસની અંદર લખી નાખશું. એની સાથે મેટ્રિક્સની અંદર કોસ આલ્ફાની ટીના સ્વરૂપમાં જે આપણે સૂત્ર લખ્યું છે હવે એને લખશું. તો કોસ આલ્ફા એટલે 1 - tan² α/2 વાળું સૂત્ર છે. તો ટેનની જગ્યાએ ટી રાખેલું છે, આપણે ઉપર લખેલું જ છે. તો 1 - t² છેદમાં 1 + t². પહેલી રોમાં એવી જ રીતે બાજુમાં -2t upon 1 + t² sin આલ્ફાનું સૂત્ર. સેમ એવી રીતે નીચે સાઇનનું અને કોસનું સૂત્ર લખી નાખશું. હવે એનું સાદુરૂપ આપશું તો સૌથી પહેલાં જે બે મેટ્રિક્સ બાદબાકીના સ્વરૂપમાં છે i - a વાળા એને આપણે બાદ કરી નાખી. તો 1 - 0 એટલે 1, 0 - t એટલે +t થઈ જશે. તો પહેલી રોમાં 1 અને t આવી ગયું. એવી જ રીતે 0 - t તો -t, 1 - 0 તો 0, 1 - 0 એટલે 1. તો આ મેટ્રિક્સ છે એ આપણને i - a નો મળ્યો. સેમ એવી રીતે બાજુમાં જે મેટ્રિક્સ છે એને એમનામ સાથે લખી નાખીએ. ત્યારે હવે બે મેટ્રિક્સ છે એ બે મેટ્રિક્સ એકબીજાની સાથે ગુણાકારના સ્વરૂપમાં મળ્યા છે. તો બે મેટ્રિક્સ ગુણાકારના સ્વરૂપમાં છે તો જે નિયમ ગુણાકારનો છે એ નિયમની મદદથી જ આપણે બે મેટ્રિક્સનો ગુણાકાર કરશું. પહેલી રોનો પહેલી કોલમ સાથે, પહેલી રોનો બીજી કોલમ સાથે, એવી રીતે ગુણાકાર કરશું. તો સૌથી પહેલાં 1 અને t પહેલી રોમાં છે, સેમ બાજુમાં મેટ્રિક્સમાં છે પહેલી કોલમ 1 - t² છેદમાં 1 + t², અને બીજો ઘટક છે 2t upon 1 + t². તો પેલા એકનો ગુણાકાર 1 - t² છેદમાં 1 + t² ની સાથે કરશું તો એને આવશે. તો આપણે પહેલાં એને લખી નાખીએ 1 - t² છેદમાં 1 + t². પછી પ્લસ ટીનો ગુણાકાર બીજા ઘટક સાથે 2t ના છેદમાં 1 + t². તો t ગુણ્યા 2t એટલે 2t² છેદમાં 1 + t² એમનામ. આ આપણે ઘટક લખ્યો a11 પહેલી રોનો પહેલી કોલમ સાથેનો ગુણાકાર. એવી જ રીતે એની બાજુમાં લખશું પહેલી રોનો બીજી કોલમ સાથે ગુણાકાર. તો એનો જવાબ પણ લખેલો છે. તો એવી રીતે આપણે ગુણાકાર તો તમે કરી શકશો જાતે પણ. એટલે 4 રોનો 4 કોલમ સાથેનો ગુણાકાર કરશું. હવે એના પછી આપણને મેટ્રિક્સ મળ્યા છે જે 2x2 ના સ્વરૂપમાં મળેલા છે. હવે પહેલી રોનું સાદુરૂપ આપશું, એવી રીતે બીજી રોનું સાદુરૂપ આપશું. 1 - t² + 2t², છેદ બેનો સરખો છે 1 + t². તો ઉપર ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો. -t² + 2t² તો +t² આવશે એટલે 1 + t² છેદમાં 1 + t². સેમ એવી રીતે બાકીના 3 ઘટકો છે એનું પણ સાદુરૂપ આપશું એટલે આપણને જવાબ મળશે જે મેટ્રિક્સના સ્વરૂપમાં લખેલું છે. હવે એના પછી જો પહેલું a11 ઘટક છે એમાં 1 + t² છેદમાં પણ 1 + t² છે તો બે કેન્સલ થઈ જશે અંશ છેદમાંથી એટલે ખાલી 1 રહેશે. સેમ એવી રીતે બાજુમાં 1 + t² છેદમાં 1 + t² છે એ પણ કેન્સલ થઈ જશે, વધશે ખાલી -t. એટલે પહેલી રોનો જવાબ મળ્યો આપણને 1 અને -t. એવી રીતે બીજી રોમાં એમાં પણ 1 + t² અંશ છેદમાંથી નીકળી જશે તો ખાલી t રહેશે. એવી જ રીતે બાજુમાં 1 + t² 1 + t² કેન્સલ થશે એટલે ખાલી 1 રહેશે. એટલે આપણને મેટ્રિક્સ મળે છે 1 - t પહેલી રોમાં અને બીજી રોમાં t1. એની સાથે બરાબરમાં હવે આપણે અલગ અલગ સ્વરૂપમાં લખીએ. આ એક મેટ્રિક્સ છે, એને આપણે અલગ સ્વરૂપમાં લખવું હોય તો જો પહેલાં અગ્રવિકર્ણ છે એ 2 1 1 છે. બાકીના ઘટકોને આપણે 0 મૂકી દઈએ તો એ આઈડેન્ટિટી મેટ્રિક્સ થઈ જશે. તો આપણે પહેલાં એને આઈડેન્ટિટી મેટ્રિક્સ લખી નાખી 1 0 અને 0 1.
પ્લસ બાકીના જે સભ્યો બાકી રહ્યા છે જેનો ઉપયોગ નથી કર્યો એને એમનામ લખી નાખી અને જે જગ્યાનો ઉપયોગ થઈ ગયો છે અહીંયા 0 લખી નાખશું. તો -t અને t છે એનો ઉપયોગ નથી થયો તો એને એમનામ લખશું એની જગ્યા ઉપર, અને જે જગ્યા 1 1 એનો ઉપયોગ થઈ ગયેલો છે તો એની જગ્યાએ 0 0 રાખશું. હવે જો આપણને બે મેટ્રિક્સના સરવાળાના સ્વરૂપમાં મેટ્રિક્સ મળ્યા છે તો હવે પહેલો મેટ્રિક્સ છે 1 0 0 1, તો એને આપણે આઈ નામ આપી શકીએ. સેમ એવી રીતે બીજો મેટ્રિક્સ છે એ આપણને રકમમાં આપેલો જ મેટ્રિક્સ છે. રકમમાં આપણને આપેલું છે 1 - tan square alpha by 2 અને -tan square alpha by 2 tan alpha by 2 અને tan alpha by 2 બાકીના 0 0, તો એની જગ્યાએ આપણે t ધારેલું છે. તો અહીંયા પણ આપણને એ જ મેટ્રિક્સ મળે છે 0 - t અને t 0, તો એની જગ્યાએ આપણે એ લખશું. તો હવે આપણે છેલ્લે i પ્લસ a એવું લખી શકશું. તો હવે આપણે સમીકરણ 1 એની અંદર i પ્લસ એની જે કિંમત મળી છે આપણને એ જ કિંમત આપણને નીચે પણ મળે છે, એટલે બે સરખા મળે છે. એટલે આપણે કહી શકશું કે રકમમાં જે આપણને આપેલું છે એ બરાબર સાબિત થઈ શકે છે. થેન્ક યુ.